નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ સામે મનપાની લાલાક. તમામ ઝોનમાંથી 6038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો બોર્ડ દૂર કરાયા. 24 સામે પોલીસ ફરિયાદ. સીવીડી હીરાના ઉત્પાદન નામે ₹3 કરોડ 50 લાખની છેતરપિંડી. અમે બજારના બહુ મોટા વેપારી છીએ કહી કેતન પટેલ સાથે ઠગાઈ કરનાર અંકુશ નાકરાણી અને સંદીપ જસાણી જેલ ભેગા. વૃદ્ધાનો કાન કાપી સોનાના દાગીના લૂંટનાર ગેંગના સાગરીતો ઝડપાયા. સોની વેપારીને છેતરી ₹27,000 વેચી દીધી. લૂંટની બુટ્ટી. વૃદ્ધાને કાનમાં આવ્યા હતા 7 ટાંકા. મેડિકલ સ્ટોરના માલિકને ચપ્પુ બતાવી યુવકે માર માર્યો. સુરતમાં દવા લેવા બાબતે ગ્રાહકની સરેઆમ ગુંડાગીરી. સાગરીતોને બોલાવી સ્ટોરમાં કરી તોડફોડ. અને વિશ્વ તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી. સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં વ્યસનની હોળી પ્રગટાવી જાગૃતિ ફેલાવી. વ્યસન મુક્તિનો સંકલ્પ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને પાલિકાની મિલકતો પર વિવિધ સંસ્થાઓ, એજન્સીઓ તથા ખાનગી વ્યક્તિઓ દ્વારા મનસ્વી રીતે લગાડી દેવામાં આવતા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો સામે તંત્રએ યુદ્ધના ધોરણે ઝુંબેશ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સીધા માર્ગદર્શન અને નિયમિત મોનિટરિંગ હેઠળ શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સામૂહિક સફાઈઓ બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં 6038 ગેરકાયદે જાહેરાતના માધ્યમો અને બોર્ડ દૂર કરી અથવા જપ્ત કરી લેવામાં આવ્યા છે. જ્યારે નિયમ ભંગ કરનારાઓ સામે 24 જેટલી પોલીસ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારના જાહેર રસ્તાઓ કે સરકારી મિલકતો પર જાહેરાત પ્રદર્શિત કરવાના કે તેના માધ્યમો જેવા કે હોર્ડિંગ્સ, કિયોસ્ક, બેનરો ઊભા કરવાના કાનૂની હકો સંબંધિત ઝોન કચેરી દ્વારા નિયમો અનુસાર ફાળવવામાં આવતા હોય છે. આમ છતાં ઘણી એજન્સીઓ અને સ્થાનિક તત્વો પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના કે નિયત ફી ભર્યા વિના મનસ્વી રીતે ગેરકાયદેસર બોર્ડ લગાવી દેતા હોય છે. આ બિનઅધિકૃત પ્રવૃત્તિના કારણે સુરત મહાનગરપાલિકાને દર વર્ષે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું. તદુપરાંત આડેધડ લગાવવામાં આવેલા આ જાહેરાતના સાધનો મુખ્ય માર્ગો પર ટ્રાફિકને ભારે અડચણરૂપ સાબિત થયા હતા. વાહન ચાલકોનું ધ્યાન ભટકાવાને કારણે ગંભીર અકસ્માતો થવાની શક્યતા પણ સતત રહેતી હતી. આ ઉપરાંત શહેરને વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન અપાવવા માટે ચાલી રહેલા સલામત અને સ્વચ્છ સુરત અભિયાનની છબીને પણ આવા કદરૂપા ગેરકાયદેસર હોર્ડિંગ્સથી વિપરીત અસર પહોંચતી હતી. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને કમિશનર દ્વારા કડક હાથે કામ લેવાના આદેશો જારી કરાયા હતા. મહાનગરપાલિકાની ઝોનલ ટીમો દ્વારા જાહેર રસ્તાઓ પર ઊભા કરાયેલા લોખંડના માળખા, હોર્ડિંગ્સ, દિવાલો અને લાઇટ પોલ પર લગાડેલા બોર્ડ તેમજ યાંત્રિક કે બિનયાંત્રિક વાહનો, મોબાઈલ એડવર્ટાઇઝિંગ વેન વગેરે મારફતે થતી બિનઅધિકૃત જાહેરાતોને પણ ઝુંબેશ સ્વરૂપે ટાર્ગેટ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 21,717 ચોરસ ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા જાહેરાતના માધ્યમોને કાયમી ધોરણે હટાવી દેવામાં આવ્યા છે અથવા તો જપ્ત કરી લેવાયા છે. પાલિકાના તમામ 9 ઝોનની ટીમોએ એક સાથે આ આક્રમક કામગીરી હાથ ધરી હતી, જેમાં સૌથી વધુ ગેરકાયદેસર બોર્ડ ઈસ્ટ ઝોન એ, વરાછા 1 અને સાઉથ વેસ્ટ ઝોન 8 વિસ્તારમાંથી ઝડપાયા છે. તમામ ઝોનોને મેળવીને કુલ આંકડો 6038 પર પહોંચ્યો છે, જે દર્શાવે છે કે પાલિકા આ મુદ્દે કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવાના મૂડમાં નથી. માત્ર ગેરકાયદેસર માળખાઓ દૂર કરીને પાલિકા અટકી નથી, પરંતુ નિયમ ભંગ કરનારા તત્વોની આર્થિક કમર તોડવા માટે શિક્ષાત્મક કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં તંત્ર દ્વારા બિનઅધિકૃત જાહેરાત કરનારાઓ પાસેથી કુલ 51,500ની રોકડ પેનલ્ટી દંડ વસૂલ કરવામાં આવી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે વારંવાર સૂચના આપવા છતાં જાહેર જમીનો કે પાલિકાની મિલકતો પર દબાણ ઊભું કરનારા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો કે વ્યાપારી તત્વો સામે દાખલારૂપ કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. પાલિકાની મિલકતોને નુકસાન પહોંચાડવા અને જાહેર જનતાની સલામતી જોખમમાં મૂકવા બદલ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આજ દિન સુધીમાં કુલ 24 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદની આ કાર્યવાહીથી બિનઅધિકૃત એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તો હીરાનગરી સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર અને ઉત્પાદનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક મોટી લોભામણી ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે વ્યાપક તપાસ બાદ મુખ્ય આરોપીઓ અંકુશ મધુભાઈ નાકરાણી અને સંદીપભાઈ નાનજીભાઈ જસાણીની ધરપકડ કરી લીધી છે. આ આખા ગુનાહિત કાવતરામાં પકડાયેલા બંને આરોપીઓ અને તેમની આખી ટોળકીની કામ કરવાની ખાસ પેટર્ન સામે આવી છે. આરોપીઓ ડાયમંડ માર્કેટમાં પોતાની જાતને અબજોપતિ અને ખૂબ મોટા ગજાના વેપારી તરીકે રજૂ કરતા હતા. ભોગ બનનાર વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં થોડા પૈસા પરત આપવાની અને ત્યારબાદ કરોડો રૂપિયા ઓળવી જઈને ગ્રોઈંગ ચાર્જ જેવા ટેકનિકલ બહાના બતાવી રોકાણકારોને પાયમાલ કરવાની તેમની આ સુનિયોજિત પેટર્ન હતી, જેનો હવે પોલીસ દ્વારા ભાંડો ફોડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વરાછા મેઇન રોડ પર આવેલા શ્રેયસ ડાયમંડ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર પર ઓફિસ નંબર 9/F ધરાવતા અને મનરોસા ઇમ્પેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે સીવીડી રફ ડાયમંડનો પ્રતિષ્ઠિત વ્યવસાય કરતા કેતનભાઈ ભીખાભાઈ પટેલે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરી 2023થી શરૂ થયેલા વ્યવહારમાં આરોપીઓએ કેતનભાઈને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. આરોપીઓએ પીડિત વેપારીની સજ્જનતા અને ડાયમંડ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છાનો ગેરલાભ ઉઠાવીને કરોડો રૂપિયા પડાવવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું. કેતનભાઈ પટેલને પોતાની જાળમાં ફસાવવા માટે લેબગ્રોન ડાયમંડ LLP ભાગીદારી પેઢીના 4 ભાગીદારો અંકુશ મધુભાઈ નાકરાણી, સંદીપભાઈ નાનજીભાઈ જસાણી, ઉમેશ કિરીટભાઈ નાકરાણી અને ઘનશ્યામભાઈ નાનજીભાઈ જસાણીએ ભેગા મળીને મોટું કાવતરું ઘડ્યું હતું. તેઓએ કેતનભાઈને એવો ભરોસો આપ્યો હતો કે જો તમારે લેબગ્રોન મશીનો મૂકવા હોય તો અમે બજાર ભાવ કરતા બહુ સસ્તા અને હાઈટેક મશીનો ગોઠવી આપીશું. અમે ડાયમંડ માર્કેટમાં ખૂબ મોટું નામ અને કામ ધરાવીએ છીએ. અમારી સાથે બિઝનેસ કરશો તો અઢળક કમાણી થશે અને પેમેન્ટ પણ માર્કેટના ધારાધોરણ મુજબ સમયસર વળતર સાથે ચૂકવી દઈશું. આરોપીઓની લોભામણી અને અત્યંત વ્યવસાયિક લાગતી વાતોમાં આવીને કેતનભાઈ પટેલે એશિયન લેબગ્રોન CVD હીરાના ઉત્પાદન માટેના ખાસ મશીનોમાં કુલ 4,50,00,000 જેવી માતબર રકમનું આંધળું રોકાણ કરી દીધું હતું. આરોપીઓએ કાગળ પર મોટી મોટી ફેક્ટરીઓ અને મશીનરીના ચાર્ટ બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે આ રોકાણથી થોડા જ મહિનાઓમાં કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો થવા લાગશે. ગુનો નોંધાતા જ SCP GA સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઇકોસેલની ટીમો એક્શનમાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, બાતમીદારો અને ટેકનિકલ સોર્સિસ, મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે ચોક્કસ વર્કઆઉટ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા 2 ભાગીદારોને ઝડપી લીધા હતા. સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબગ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને તેમને અન્ય જે આરોપીઓ છે અંકુશભાઈ અને સંદીપ, તેમના સાથે ભાગીદારી પેઢીમાં એ રોકાણ કરી અને મશીનોમાં રોકાણ કરી અને તેમને ડાયમંડ આપશે અને જે વેચાણ થશે તેમાંથી પોતે પણ સારો એવો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં 4,50,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને 1 કરોડ રૂપિયા પરત આપી અને 3.5 કરોડ રૂપિયા પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ. ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે, લેબગ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. બીજે કયા કયા ગુના નોંધાવવામાં આવ્યા છે?
હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી અંકુશ નાકરાણી વિરુદ્ધ અગાઉ પણ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની આર્થિક છેતરપિંડીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ બજારના અન્ય કેટલા વેપારીઓને રોકાણના નામે ચૂનો લગાવ્યું છે. આ કેસમાં સંકળાયેલા અન્ય 2 ભાગીદારો ઉમેશ નાકરાણી અને ઘનશ્યામ જસાણીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. સુરત ઇકોસેલે ડાયમંડ માર્કેટના તમામ નાના મોટા વેપારીઓને પણ અપીલ કરી છે કે સીવીડી કે અન્ય કોઈ પણ વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરતા પહેલા પેઢીની કાયદાકીય સ્થિતિ, દસ્તાવેજો અને બેકગ્રાઉન્ડની પૂરતી ચકાસણી અચૂક કરવી, જેથી આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ભોગ બનતા બચી શકાય. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ ગેંગ અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને હાઈવે અને આઉટર વિસ્તારોમાં સક્રિય એવી મિયાણી ગેંગ અને તેના સાગરીતોની મોડસ ઓપરેન્ડી અત્યંત ક્રૂર જોવા મળી છે. આ ગેંગના સભ્યો રિક્ષા અથવા અન્ય વાહનો દ્વારા જનતાને, ખાસ કરીને એકલવાઈ મહિલાઓ અને વયોવૃદ્ધને લિફ્ટ આપવાના બહાને બેસાડે છે. ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવે છે. તાજેતરમાં વેલેંજા વિસ્તારમાં વૃદ્ધા સાથે બનેલી કાન કાપી લેવાની ઘટનામાં પણ આ જ ગેંગની ક્રૂરતા સામે આવી છે, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે. આ ચકચારી ઘટના 26 મે 2026ના રોજ સવારના આશરે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. વેલેંજાથી કેટલાઇઝર સ્કૂલ તરફ જતા રસ્તા પર એક અજાણ્યા રિક્ષા ચાલકે તેની રિક્ષામાં બેઠેલા વયોવૃદ્ધ મહિલાને અચાનક ઉતરી જવા કહ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી માંગી હતી. ગભરાઈ ગયેલા વૃદ્ધા રિક્ષામાંથી ઉતરીને ચાલવા લાગ્યા ત્યારે રિક્ષા ચાલકે પાછળથી આવીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે વૃદ્ધાના ડાબા કાનમાંથી 3 ગ્રામ વજનની અને ₹15,000ની કિંમતની સોનાની બુટ્ટી બળપૂર્વક આંચકી લીધી હતી. આ ઝાટકાને કારણે વૃદ્ધાનો કાન કપાઈ ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભોગ બનનાર વૃદ્ધાના કાનના ભાગે એટલી ગંભીર ઈજા થઈ હતી કે તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ સુરત છોડીને સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયા છે. ચોક્કસ લોકેશન મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગરના સાયલા અને માળિયા ખાતે દરોડા પાડ્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ઋતિક કાવીઠિયા સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી ઝડપાયો હતો અને કાજલ શર્મા જે માળિયા મિયાણા ખાતેથી ઝડપાઈ હતી. આરોપી ઋતિક કાવીઠિયાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે અગાઉ ચોટીલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b)85 મુજબનો ગુનો અને અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં આઈપીસી કલમ 283 મુજબનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ધરપકડ બાદ આરોપી ઋતિક કાવીઠિયાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તેની પાસે રૂપિયા ન હોવાથી તે કામ ધંધો કરવા માટે કાજલબેન સાથે ઓટો રિક્ષા લઈને ચોટીલાથી સુરત આવ્યો હતો. સુરતમાં ભાડાની રૂમ ન મળતા તેઓ અલગ અલગ વિસ્તારમાં ખુલ્લામાં રહેતા હતા. તેઓ કામરેજ અને કઠોર વિસ્તારમાં રિક્ષા ચલાવતા હતા. 26 મેના સવારે વેલેંજાથી આ વૃદ્ધાને રિક્ષામાં બેસાડી થોડે આગળ ગયા બાદ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કર્યા પછી તેઓ નાના વરાછા ઢાળ પાસે આવેલી ભીડભંજન સોસાયટીમાં એક સોનીની દુકાને ગયા હતા. ત્યાં સોનીને એવું જૂઠું કીધું કે આ બુટ્ટી મારા દાદીમાની છે અને અમો બંને ભાઈઓના ભાગે એક આવી છે, અમને રૂપિયાની જરૂર છે તેમ કહી આ બુટ્ટી 27,000 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદ તેઓ ચોટીલા થઈને કોરડા ગામે માતાજીના મઢે છુપાયા હતા, જેમાંથી ઝડપાઈ ગયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ગુના સંદર્ભે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટનો માલ ખરીદનાર સોની વેપારી સામે પણ કાયદેસરના પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચની આ ત્વરિત કામગીરીથી સુરતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના માન દરવાજા નવી કોલોની પાસે આવેલા પ્રધાનનગર સ્થિત શિવ શક્તિ મેડિકલ સ્ટોરમાં સામાન્ય દવા લેવા જેવી બાબતે ગ્રાહક અને સંચાલકો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉશ્કેરાયેલા ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી ધારધાર ચપ્પુ કાઢીને મેડિકલ સ્ટોરના સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વિડીયો વાયરલ થતાં જ સલાબતપુરા પોલીસે તત્કાલીન એક્શન લઈને ગણતરીના કલાકોમાં હુમલાખોરની અટકાયત કરી લીધી છે. શિવશક્તિ મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ તપાસતા વિડીયોમાં ગ્રે રંગનું ટી શર્ટ પહેરીને બેસેલો એક શખ્સ શરૂઆતમાં સામાન્ય વાતચીત કરતો દેખાય છે, પરંતુ અચાનક ઉશ્કેરાઈને તે કાઉન્ટર પાછળ ઉભેલા નીલા રંગના ટી શર્ટ વાળા વ્યક્તિ પર આડેધડ હાથ ઉપાડી દે છે. ત્યારબાદ તે ત્યાં ખુરશી પર બેસેલા અન્ય એક સફેદ ટી શર્ટ વાળા વ્યક્તિને પણ જોરદાર પંચ મારી દે છે. ગ્રે ટી શર્ટ વાળો હુમલાખોર પોતાના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી હવામાં લહેરાવીને દુકાનદારોને ડરાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન નીલા રંગના ટી શર્ટ વાળા સંચાલકે બહાદુરી બતાવી હુમલાખોરને મજબૂતાઈથી દબોચી લીધો હતો અને તેને મેડિકલ સ્ટોરના કાઉન્ટર ઉપર જ પટકી દઈ પોતાનો બચાવ કર્યો હતો. કાઉન્ટર પર પટકાયા બાદ હુમલાખોર શખ્સ એકવાર દુકાનની બહાર જાય છે, પરંતુ તેનો ગુસ્સો શાંત થતો નથી. તે બહાર ઉભેલા પોતાના અન્ય બે સાગરીતોને સાથે લઈને ફરીથી ચપ્પુ લહેરાવતો મેડિકલ સ્ટોરની અંદર ધસી આવે છે. આ વખતે તે કાઉન્ટર પર મૂકેલું કેલ્ક્યુલેટર હાથમાં લઈ લે છે અને કાઉન્ટર પર પડેલી દવાઓ તથા અન્ય સામાન હવામાં ફંગાવીને સંચાલકો પર ફેંકવા લાગે છે, જેને લીધે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક આતંકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સલાબતપુરા પોલીસે તાત્કાલિક મેડિકલ સ્ટોરના સંચાલક નીલ દારૂવાલાને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. નીલ દારૂવાલાએ પોતાની આપવીતી જણાવી હુમલાખોર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગ્રે રંગના ટી શર્ટ વાળા મુખ્ય આરોપીની ઓળખ કરી તેને રાઉન્ડ અપ કરી લીધો છે. પોલીસ હાલ એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ વિવાદ પાછળ માત્ર દવાનો જ મામલો હતો કે પછી કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ આંતરિક કારણો જવાબદાર છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મેના દિવસને વિશ્વ ટોબેકો નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે સમાજને વ્યસન મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું હતું. વિશ્વ તમાકુ નિષેધ દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુકુલના પરિસરમાં બીડી, સિગારેટ અને ગુટખા જેવા જીવલેણ પદાર્થો એકઠા કરીને તેની હોડી પ્રગટાવવામાં આવી હતી અને લોકોને વ્યસન છોડવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકો તેમજ આધ્યાત્મિક અગ્રણીઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીડી કામલિયા સાહેબ, કોન્સ્ટેબલ જગદીશ સોલંકી અને અલ્પેશ ભાટિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુરુકુલના પ્રભુ સ્વામી પુરુષોત્તમ સ્વામી, આત્મીયદાસજી સ્વામી તેમજ અગ્રણીઓ ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા વગેરે સાથે મળીને ગુટખા અને તમાકુના અન્ય ઉત્પાદનોની હોડી પ્રગટાવી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર દર વર્ષે કેન્સરની સારવાર અને હેલ્થ સેક્ટર પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ આશ્ચર્ય અને વિચારવા જેવી બાબત એ છે કે જે સ્ત્રોતમાંથી કેન્સર ઉત્પન્ન થાય છે તે તમાકુ અને ગુટખાના ઉત્પાદન કે વેચાણના મુખ્ય સ્ત્રોતને સરકાર કેમ કાયમી ધોરણે બંધ નથી કરાવતી?
માત્ર સુરત શહેરની જ વાત કરીએ તો સુરતમાં પાન, બીડી, માવો મસાલા અને ગુટખાના સેવનથી થતા કેન્સરના કારણે વાર્ષિક 8,000થી લોકો મૃત્યુ પામે છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોને ખરી ખુમારી અને સ્વાભિમાનથી જીવવાની અપીલ કરવામાં આવી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે એક પાષાણ હૃદયની જનતાએ પોતાની નવજાત ફૂલ જેવી બાળકીને ડિંડોલીના દેરાડવા તળાવ નજીક વાવરૂ જગ્યાએ ત્યજી દીધી હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવતી સુરત પોલીસ આ માસૂમ જીવ માટે ભગવાન બનીને આવી હતી. ડિંડોલી પોલીસે આ નવજાત બાળકીને ઉગારી લીધી. એટલું જ નહીં પણ તેનું સુંદર નામકરણ હસ્તી કર્યું હતું. પોલીસ મથકના તમામ સ્ટાફની લાડકવાઈ બનેલી આ હસ્તી હંમેશા હસતી રહે તે માટે કતારગામ શિશુગૃહ ખાતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મુંબઈના કોટક દંપતીને દત્તક સોંપવામાં આવી છે. આ વિદાયની ક્ષણે પોલીસ પરિવાર અને શિશુગૃહમાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. સુરતના કતારગામ શિશુગૃહ માટે ખૂબ જ મંગલમય અને ઐતિહાસિક સાબિત થયું છે. શિશુગૃહમાંથી માત્ર એક હસ્તી જ નહીં પરંતુ કુલ 3 માસૂમ દીકરીઓને કાયદાકીય એડોપ્શન પ્રક્રિયા હેઠળ 3 અલગ અલગ ભાગ્યશાળી દંપતીના ખોળામાં સોંપવામાં આવી છે. સરકારી નિયમો અનુસારની તમામ જટિલ અને લાંબી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ એક જ દિવસે 3 પરિવારોના આંગણે ખુશીઓનો સૂરજ ઉગ્યો છે. જ્યારે આ 3 નાની માસૂમ દીકરીઓ શિશુગૃહમાંથી વિદાય થઈને પોતાના નવા માતા પિતાના હાથમાં ગઈ ત્યારે શિશુગૃહના સંચાલકો ભાવુક થઈ ગયા હતા. આ સંવેદનશીલ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દંપતીઓને દીકરી સોંપ્યા બાદ પોલીસ કમિશનરે સમાજને અપીલ કરતા જણાવ્યું કે સમાજમાં હજુ પણ કેટલાક લોકો પોતાના નવજાત બાળકોને કચરા પેટીમાં કે તળાવના કિનારે ત્યજી દે છે, જ્યાં જંગલી જાનવરો માસૂમોને નુકસાન પહોંચાડે છે. મારી લોકોને નમ્ર વિનંતી છે કે કોઈ મજબૂરી હોય તો બાળકને આ રીતે રસ્તા પર ન ફેંકો. સરકારના શિશુગૃહો ઉપલબ્ધ છે, જ્યાં બાળકોને સોંપી જાઓ જેથી તેઓ સુરક્ષિત ઉછેર થઈ શકે. તેમણે ઉમેર્યું કે જે પરિવારોને દીકરીઓ મળી છે તેઓ જ છેલ્લા 3 થી 4 વર્ષથી કાયદાકીય લાઇનમાં एडॉप्शन માટે રાહ જોઈ રહ્યા હતા. हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था. तो जैसे वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है. तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है. और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को आप दया ना समझे, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए. और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है. આજે સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ ખાતેથી આપણે 3 લક્ષ્મીઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. માનનીય સીપી સાહેબે કીધું એમ જે હસ્તી છે તે પોલીસ પરિવારને મળી હતી અને ત્યાર પછી અહીંયા આપણે શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. તે જે તે અન્ય 2 દીકરીઓ છે એને પણ આપણે અલગ અલગ જગ્યાએથી મળી આવેલી અને આપણે શિશુગૃહમાં એનો ઉછેર કર્યો છે. ભારત સરકારની આપણી એક સ્કીમ છે CARA, એટલે આપણે જે કારા એને શોર્ટમાં કહીએ છીએ. કોઈ પણ વાલીને જ્યારે કોઈ દત્તક સંતાન જોઈતું હોય તો તે કારા ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આખી પ્રોસેસ જે છે એ બહુ લાંબી પ્રોસેસ છે. અમે દરેકે દરેક જે બાળક છે એનું રજીસ્ટ્રેશન આ સોફ્ટવેર ઉપર કરેલું હોય છે. એ વાલી પોતે એ બાળકની વિગત જાણી શકે છે. ત્યારબાદ એ વાલી વારસ જે છે એ ખરેખર એને ઉછેર માટે સક્ષમ છે કે નહીં એ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ એ આપણે બાળક જે છે એ વાલીને સોંપવામાં આવે છે. એટલે બહુ પારદર્શક પ્રક્રિયાથી અને બહુ જે કહેવાય કે એક્ઝોસ્ટિવ પ્રોસેસથી આપણે બાળકને આપણે એ પરિવાર નવો સોંપીએ છીએ કે જેથી એ ભવિષ્યમાં એ જે ઘરે જાય તો તેનો સારો ઉછેર થઈ શકે. સુરત પોલીસે વધુ જણાવ્યું કે દીકરી ભલે મુંબઈ જઈ રહી હોય પરંતુ તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પોલીસ હંમેશા કોટક પરિવાર સાથે સંપર્કમાં રહેશે. મુંબઈના કોટક પરિવારે
પણ સુરતના પોલીસના આ માનવીય અભિગમને સલામ કરી દીકરીને સર્વશ્રેષ્ઠ સુખ આપવાનું વચન આપ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેનું કનેક્શન સીધું પાકિસ્તાન અને ભારતના આસામ રાજ્ય સાથે જોડાયેલું છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા કોન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડના ગુનામાં સંડોવાયેલા 2 સાગરીતોને સુરત સાયબર સેલની ટીમે આસામના અંતરિયાળ વિસ્તારમાંથી અત્યંત ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. સુરતથી હજારો કિલોમીટર દૂર આસામના ગુવાહાટીથી 140 કિલોમીટર અંદર આવેલા નગાઉટ ડિસ્ટ્રિક્ટના એક ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે સ્થાનિક વેશભૂષા ધારણ કરી સતત 7 થી 8 દિવસ સુધી બાઇક પર રેકી કરી હતી. આખરે આસામના રૂરલ એરિયાના જુદા જુદા લોકેશન પરથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. કૌભાંડીઓએ સુરતના એક શખ્સને કેબીસીમાં 25 લાખની લોટરી લાગી છે તેવી લાલચ આપીને તેમની પાસેથી કટકે 13,51,000 પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં પકડાયેલા એક આરોપીનો પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ્લા સાથે સીધું ચેટ કનેક્શન મળી આવ્યું છે. આ સાયબર ક્રાઇમની વિગત એવી છે કે સુરતના એક જાગૃત નાગરિકને ઠગો દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તમને કેબીસી તરફથી 8,50,000 તથા 25 લાખની રકમની લોટરી લાગી છે. આ સાંભળી ફરિયાદી લાલચમાં આવી ગયા હતા. ત્યારબાદ ઠગ ટોળકીએ આ લોટરીની રકમ મેળવવા માટે અલગ અલગ ચાર્જીસ જેવા કે રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ફી, જીએસટી ટેક્સ ચાર્જ, આરબીઆઈ ક્લિયરન્સ ફી, વીમા ચાર્જ, ફાઇલ ઓપનિંગ ચાર્જ, બેંક એકાઉન્ટ એક્ટિવેશન ફી, લોટરી રિલીઝ ઓર્ડર ચાર્જ, ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ અને એનઓસી ફીના નામે ફરિયાદી પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટોમાં કુલ 13,51,450 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને જરાય શંકા ન જાય તે માટે સાયબર ગુનેગારોએ ડિજિટલ ફ્રોડની સાથે સાથે ડોક્યુમેન્ટ બનાવટની પણ હદ વટાવી દીધી હતી. તેઓએ ફરિયાદીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોગોવાળા બનાવટી ઇલેક્ટ્રોનિક કૂટલેખનવાળા લેટર પેડ મોકલ્યા હતા. આટલું જ નહીં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામના બનાવટી ઇલેક્ટ્રોનિક ચેક તેમજ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોગોવાળા બનાવટી ઇલેક્ટ્રોનિક લેટર મોકલી ઓનલાઈન વિશ્વાસ કેળવ્યો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની ટેકનિકલ ટીમે જ્યારે આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વર્કઆઉટ શરૂ કર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફરિયાદીને જે મોબાઈલ નંબરો ઉપરથી કોલ અને મેસેજ આવતા હતા તે મોબાઈલ નંબરોના વોટ્સએપના આઈપી એડ્રેસ પાકિસ્તાનના હોવાનું ટ્રેસ થયું હતું. બીજી તરફ ગુનામાં જે બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા તે તમામ બેંક એકાઉન્ટ આસામ રાજ્યના હોવાનું જણાઈ આવ્યું હતું. આથી સ્પષ્ટ થઈ ગયું કે આ આખું રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે અને તેના લોકલ સ્લીપર સેલ આસામમાં બેસીને નાણાકીય વ્યવહારો સંભાળી રહ્યા છે. આ કનેક્શન ખુલતા જ સુરત સાયબર સેલની એક ખાસ ટીમ તાત્કાલિક આસામ રવાના કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આસામના નાંગાવ જિલ્લાના રૂપાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોચગાંવ ગામમાં દરોડા પાડીને પ્રથમ આરોપીની ધરપકડ કરી હતી. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં એઝાઝુલ હક તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ
આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું, ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્પુટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે, અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે એકાઉન્ટ આપતો હતો એમને, એમાં એ લોકો મોકલતા હતા. તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.